એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. આવા દાખલામાં આપણે જોવાનું કે દર મહિનાને અંતે ઉપાડ કરે છે કે શરૂઆતમાં ઉપાડ કરે છે એ. બીજું, મુદ્દલ રકમ આપેલી છે તો વાર્ષિક છે કે મહિનાની જોવાની. ટકાવારી આપી છે 12%, તો હવે વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. તો અહીંયા આપણે દાખલાના જવાબમાં લખીએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 3 અને એમાં પહેલો દાખલો. ઉપાડ પર વ્યાજ ની ગણતરી. તો પહેલાં તો પી બરાબર આપણે દાખલામાં આપેલું છે 12,000, પણ આ વાર્ષિક ઉપાડ છે એટલે આપણે એને મહિનામાં કન્વર્ટ કરીએ આપણે. તો તેથી પી બરાબર 1,000 આવે. આર બરાબર તો કે ઉપાડ પર વ્યાજનો દર કેટલા ટકા છે દાખલામાં? તો કે ઉપાડ પર વ્યાજનો દર છે 12%, અને અંતમાં ઉપાડ કરે. અંતમાં ઉપાડ કરે. શરૂઆતમાં ઉપાડ કરે અંતમાં, તો કે અહીંયા 66/12 કરવાના થાય તમારે. હવે સૂત્ર મૂકી દો કે I બરાબર પી આર એન છેદમાં 100. હવે બધી કિંમતો આપણે લખીએ તો કે પી બરાબર 1,000, આર એટલે તો કે કેટલા ટકા? 12, અને એના છેદમાં 100, અને એન એટલે તો કે 66/12. હવે અહીંયા 12 ઉડાડી દો, આ 0 0 જાય એટલે જવાબ તમારો આવી જાય 660. તો કે આપણે ઉપાડ પરનું વ્યાજ એ 660 આવી.